ગોંડલ અને તેની ક્રાઇમ હિસ્ટ્રી, ગોંડલ અને ત્યાંના બાહુબલી નેતાઓ. વાત એ છે કે ગોંડલમાં વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પરિવાર પર આક્ષેપ થતા રહ્યા છે, પણ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનો જૂનો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા હત્યા કેસ, તેના પૌત્ર દ્વારા અરજી કરવામાં આવી હતી સજા માફીને લઈને. કેમ વહેલા છોડી દેવામાં આવ્યા? આપણી સાથે જિગીશાબેન જોડાયા છે, પાટીદાર આગેવાન. બેન, આ કેસને કઈ રીતે જોઈ રહ્યા છો? કોર્ટ દ્વારા આ કેસમાં અત્યારે ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. ધાર્મિકભાઈ, પહેલા તો મારું એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશની ઉપરવટ જઈ અને ગુજરાત સરકારની રહેમ રાહથી આવા આરોપીઓ અત્યારે ખુલ્લા ફરી રહ્યા છે અને ઘણા વર્ષોથી ખુલ્લા ફરી રહ્યા છે, ત્યારે સરકાર માટે પણ એક શરમજનક વસ્તુ છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે ધારાસભ્યની હત્યા કરનાર, અને એ બી સ્વતંત્રતા દિવસના દિવસે જાહેરમાં હત્યા કરી હતી, એવા આરોપીઓ તો જેલ પાછળ જ એની જગ્યા છે, જેલ પાછળ જ હોવા જોઈએ. અત્યારે હર્ષભાઈ સંઘવી પણ, આપણે જે ગૃહમંત્રી છે, એ જાહેરમાં આવીને એમ કહેતા હોય કે ગુનેગારોને પોલીસનો ડર હોવો જોઈએ, પણ એમની કહેવાય ને કે ગુજરાત સરકારનું જે કહેવું છે અને જે કરવું છે ને એમાં ઘણો તફાવત છે. કહેવાય ને, હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના પણ જુદા. તો આજે આવા ગુનેગારોને કહેવાય, આવા ગુનેગારો જો બહાર ફરતા હોય તો એના ઉપરથી જે ગુનેગારની જે પ્રવૃત્તિ છે, જે માનસિકતા છે, એવા ગુનેગારોને આમાંથી પ્રેરણા મળે છે કે આપણી પાસે પૈસા હશે, ગુજરાત સરકાર સાથે આપણી સાઠગાંઠ હશે, તો આપણે ધારાસભ્ય જેવા અવ્વલ દરજાના માણસને એનું મર્ડર કરીને પણ આપણે ખુલ્લા ફરી શકશું, એવું એક પ્રેરણા પણ પૂરી પાડવામાં આવે છે સરકાર તરફથી. એ પણ એ બહુ શરમજનક વસ્તુ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા આરોપીઓ તો હંમેશા એની સજા એને મળવી જોઈએ, અને પોપટ લાખા સોરઠિયા અને એમના પરિવારને ન્યાય મળવો જોઈએ. અને આજે કે ન્યાયતંત્ર ઉપર પણ અમને વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્રમાંથી અમને એવો ન્યાય મળશે અને આવા લોકોને એની સજા પણ મળશે, એવો અમને વિશ્વાસ પણ છે. બેન, તમારા દ્વારા વિનુભાઈ શિંગાળા માટે ખૂબ કામો કરવામાં આવ્યા અને આખું એક ટીમ સાથે તમે આગળ વધી રહ્યા છો. વાત એ છે કે પોપટભાઈ કેસમાં તેમના પૌત્ર દ્વારા કોઈ વાતચીત કરવામાં આવી હોય, અથવા તમે આમાં કોઈ જોડાયેલા છો એમને મદદરૂપ થવા માટે? પોપટ લાખા સોરઠિયાના જે પરિવારજનો છે એ અમારી ટીમ સાથે જોડાયેલા છે. જે લાસ્ટ ટાઈમ મેં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ગોંડલ હિતરક્ષક સમિતિ જે અમે બનાવી હતી એમની સાથે વાતચીત થઈ છે, જોડાયેલા છે, અને તમામ રીતે અમે એમના સાથે ઊભા છીએ. બેન, તમારો એક મુદ્દો રહ્યો છે કે ગોંડલમાં ક્રાઇમ ખૂબ વધી રહ્યો છે. આ કેસ ફરી સામે આવતા ફરી એ ચર્ચાઓ શરૂ થઈ છે. આવનાર સમયમાં ગોંડલ હિતરક્ષક સમિતિ આપે બનાવી છે, પણ આવનાર સમયમાં શું કાર્ય કરવામાં આવી શકે? કારણ કે અત્યારની સ્થિતિ એવી છે કે અત્યારના કોઈ સમાચાર નથી, પણ જૂનો કેસ ચાલી રહ્યો છે, પણ ભવિષ્યમાં પણ આવા કેસ ના બને, ગોંડલમાં શાંતિ અત્યારે છે એ જળવાઈ રહે, તે માટે કોઈ આયોજન ખરી આવનાર સમયમાં? જો મને એવું લાગે છે કે ગોંડલની અંદર જે કોઈ પણ ગુંડા તત્વો કાર્યરત છે એના ખોફના લીધે ક્યાંક ને ક્યાંક ગોંડલની જનતા એ ભયમુક્ત હતી, પરંતુ જ્યારથી અવાજ ઉઠાવવાનો સ્ટાર્ટ કર્યો છે, અમે જ્યારથી એની શરૂઆત કરી છે, ત્યારથી અમુક એવા કિસ્સાઓ છે જેમાં લોકો જાતે એમની વાતને વાચા આપે છે અને એમનો સામનો પણ કરી રહ્યા છે. તો આજે મને એક વાતની ખુશી છે કે અમે હજી સમિતિ બનાવીને પહેલા જ એટલું તો અમે કરીને દીધું છે ગોંડલને, ગોંડલ વાસીઓને, કે હવે એ લોકો જે કહેવાય ને કે ગમે ત્યારે ગમે એને ઉપાડી લેતા હતા, ગમે એને ભરી લેતા હતા, ગમે એને મારી લેતા હતા, અને ગમે એની સામે કહેવાય કે કાયદાકીય ખોટી રીતે કાર્યવાહીઓ કરી પોલીસ તંત્રને સાથે રાખીને જે રીતે એમની કામગીરી હતી લોકોને હેરાન પરેશાન કરવાની, એ ઘણા અંશે બંધ થઈ ગઈ છે. એટલે ગોંડલ હિતરક્ષક સમિતિ અમારે એટલા માટે જ બનાવવી પડી છે કે કોઈ પણ ગોંડલમાં કોઈ પણ ને આવા ગુંડા તત્વોથી કંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ રીતે સતામણી થતી હોય, કોઈ પણ હેરાનગતિ થતી હોય, તો અમે એ લોકોની સાથે બધી જ રીતે ઊભા છીએ. ને આ કેસમાં પણ ગોંડલ હિતરક્ષક સમિતિનું સમર્થન રહેશે એમના પુત્રને? હા, 100% રહેશે. ગુંડા તત્વો કોઈ પણ હશે એમની સામે લડવા માટે કોઈ પણ આગળ આવશે તો એમાં ગોંડલ હિતરક્ષક સમિતિનું સંપૂર્ણ સમર્થન રહેશે. જી, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.